ભંડારા વૃદ્ધાશ્રમની અંદર હું અહીંયા કમિટી મેમ્બર છું. અહીંયા છેલ્લા 15 વર્ષથી હું અહીંયા સેવા આપી રહ્યો છું. બાજુના લાભા ગામનો વ્યક્તિ છું. હું પોતે કડવા પટેલ છું. પણ સંસ્થાનો ખૂબ જ સારો વહીવટ જોતા જય શ્રી કૃષ્ણ પણ સાચવું છું, પણ જય જિનેન્દ્ર વધારે સાચવું છું. હું 2010થી આવું છું સાહેબ. હા, 15 વર્ષથી નિઃશુલ્ક સેવા આવી રહી છે. એટલે મને અહીંયા આરપાર એનો સરસ મજાનો વહીવટ જે છે, અને આજે આપણે સિનિયર સિટીઝન છીએ અને આપણને સાહેબ સારું સ્ટેજ મળવું એ બી જીવનધારાની કૃપાથી મને મળ્યું છે. સિનિયર સિટીઝન બન્યા પછી આપણે ક્યાં બેસવું અને ક્યાં ટાઈમ પસાર કરવો એ ખૂબ જ અઘરું છે. તો આજે અહીંયા મને સરસ મજાનું સ્ટેજ મળ્યું છે અને મેં મારું પ્રમાણ જે કહેવાય, હું સુખી ઘરનો છું. મારી કોઈ બી એવી અપેક્ષા આશા નથી, મારે કોઈ જોબ કે એવું નથી જોઈતું, પણ હું સારી રીતે અહીંયા સેવાર્થે આવું છું. પ્રભુ દર્શન સુખ સંપદા, પ્રભુ દર્શન નવરીત, પ્રભુ દર્શનથી પામીએ શકલ પદાર્થ સિદ્ધ. પાવન ભાવ્યે ભાવે કેવલ જ્ઞાન વેદાન, પર પૂજીએ ભાવે કેવલ જ્ઞાન. અરે નહીં, જીવડા જીનવર પૂજીએ પૂજા ફળ હોય. પ્રજા નમે હોય. બધા પગે લાગીને આશીર્વાદ લ્યો. બધા આ બાજુ બધાના આશીર્વાદ લઈ, બધાને કરી, બધાને પગે લાગીને આશીર્વાદ લઈ લે. ફોટો લઈ લે. બધાને પગે લાગીને આશીર્વાદ. આ અમારી નદીસા છે, જે ભવિષ્યની અંદર હજારો લોકોને બધાના આશીર્વાદ. જલ્દીથી એક્ઝામની અંદર ખૂબ આગળ વધો, ફલો ફૂલો. પાઠશાળામાં ખૂબ આગળ. અત્યારે રાજનગરની એક્ઝામ આપવાની છે અને ખૂબ સારા માર્ક આવવાના છે. બધા માથા ઉપર હાથ મૂકી અને બ્લેસિંગ બધાએ આપવાના છે. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. બોલો જિનેશાસન દેવ કી જય હો. ચલો બધા ભાગ્યશાળી આવી જજો. રાકેશભાઈ કોખાણી, રાકેશભાઈ આવો. આપણે બધા આપણા જીવનની અંદર અંકોનું શું મહત્વ છે, બધા લોકો અહીંયા ધ્યાન આપજો. આપણા બધાની વચ્ચે અત્યારે સમીરભાઈ શાહ પધારેલા છે, જે વિહાર સેવા ગ્રુપના કેપ્ટન છે અને જેમણે આપણા શરીરના એક એક અંગ ઉપર જબરજસ્ત રિસર્ચ કરેલું છે. અંક અને આપણી દુનિયા, એના વિશે આપણને 5 મિનિટ સમજાવશે અને ત્યાર પછી આપણે મેડિટેશન અને ધ્યાન સાધનામાં આગળ વધીશું. સમીરભાઈ પધારો, આવો. અત્રે ઉપસ્થિત તમામ सीनियर सिटीजनों ने मारा प्रणाम. आप सभी के भीतर बैठे परमात्मा को वंदन. તમારા બધામાં જ ભગવાનના દર્શન થાય છે અને આપના થકી જે સેવાનો લાભ જૈન અનુષ્ઠાનને મળ્યો છે એના અમે બધા ગદગદ ઋણી છે. આપણા જીવનમાં અંકોનું ખૂબ જ મહત્ત્વ છે. 1 નંબરથી લઈને 9 નંબર બીજા કોઈ અંકો જ નથી. 1 નંબર એટલે સૂર્યનું મહત્ત્વ. સવાર પડે એટલે સૂર્ય ઉગ્યો એટલે ખબર પડી ગઈ કે સૂર્યની સાથે ઉઠવું જોઈએ. જે વ્યક્તિ સૂર્યની સાથે ઉઠે છે એના જીવનમાં ક્યારેય તકલીફ આવતી નથી. 2 નંબર એટલે ચંદ્ર. એ વ્યક્તિ ખૂબ ઇમોશનલ હોય છે, લાગણી પ્રધાન હોય છે. 3 નંબર એટલે ગુરુ. દરેક વ્યક્તિના જીવનમાં ગુરુ હોવા જ જોઈએ. જેના માથે ગુરુનો હાથ હોય છે એને તકલીફ આવતી જ નથી. બેઝિકલી જોવા જઈએ તો 4 નંબરને રાહુ કહીએ છીએ. 4 નંબરને આપણે તિરસ્કાર કરીએ છીએ. 4 નંબરને તો ખૂબ જ પૂજવો જોઈએ. 4 નંબર એટલે ધનનો કારક છે. 5 નંબર એટલે બુધ, આપણને મજબૂત કરે છે. 6 નંબર એટલે શુક્ર. આજે વૃદ્ધાશ્રમને જે વૈભવી રીતે જોઈ શક્યા છે એ 6 નંબર શુક્રના કારણે થઈ શક્યું છે. 7 નંબર એટલે કેતુ. એને ધડ જ છે ખાલી ફક્ત. એની ઈચ્છા શક્તિ ખૂબ પાવરફુલ હોય છે, એ જે ધારે કરી શકે છે. 8 નંબર શનિ આવે છે અને 9 નંબર મંગળ.
આજે જીવનધારા ધન્ય બન્યો છે કે આપણા ઉપકારી ગુરુ ભગવાન પરમ પૂજ્ય પન્યા શ્રવણ ગુરુમાં ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન મુનિ શ્રી હનુમંત વિજયજી મહારાજ સાહેબ પધાર્યા છે। ये केचित सुखिनो लोके ते सर्वेण्य सुखे छया ये केचित दुखिनो लोके તે સર્વે સ્વસુખે છયા। આ શ્લોકની અંદર કીધું છે કે જે કોઈ આ દુનિયાની અંદર સુખી છે તે નું એકમાત્ર કોઈ કારણ હોય તો જેના જીવનની અંદર પરાર્થ અંદર પડેલો છે, બીજાના સુખની અંદર ખેવના પડેલી છે। અને આ જગતની અંદર જે કોઈ દુઃખી જીવો હોય તો એનું પણ કારણ આ શ્લોકની અંદર બતાડ્યું છે કે જે લોકો માત્ર પોતાના સ્વાર્થમાં રમે છે અને એ સ્વાર્થ પૂરો કરવા માટે જે કંઈ પાપો વગેરે કરે છે એના કારણે એ લોકો દુઃખી હોય છે। આપણા સુખ અને દુઃખનું કારણ આટલું જ છે। જો દુઃખ આવેલું હોય તો સમજો ક્યાંક ને ક્યાંક સ્વાર્થના ભોગ બન્યા છીએ। જીવનની અંદર સુખની કોઈ લાલી હોય તો સમજવું કે આપણા જીવનમાંથી કંઈક ને કંઈક પરાર્થ થયો છે। જીવન ધારા એ પરાર્થનું એક સર્વોત્કૃષ્ટ કક્ષાનું આ કાર્ય છે। આજે 12 વર્ષથી લગભગ 13-14 વર્ષ જેવા થવા આવ્યા। 14 વર્ષથી આ કાર્ય એની અંદર જોડાયેલો છું। જીવનધારા ગઈકાલે કદાચ વૃદ્ધાશ્રમ હશે પણ આજે જીવનધારા માત્ર ને માત્ર વાત્સલ્ય ધામ છે। તમામ વૃદ્ધોના મુખ ઉપર જે રીતની શાંતિ દેખાય છે, જે રીતની પ્રસન્નતા વગેરે દેખાય છે, સમતા વગેરે દેખાય છે, સહિષ્ણુતા વગેરે દેખાય છે, એ જ બતાડે છે કે આ જીવનધારા વૃદ્ધાશ્રમ નથી। મેં સંદીપીને કીધું કે આ કોઈ પારકા લોકો નથી, આ બધા આપણા જ મમ્મી પપ્પા છે। એ જ રીતે ગણી એમનો આદર, એમનો બહુમાન, એમનું સન્માન બરાબર સચવાય એ જ રીતે આપણે એમની સેવા કરવાની છે। અહીંયા આગળ કોઈને પણ જરા પણ આમ લાગે નહીં ઓછપ અભાવ કશું જ પરિવારની અંદર રહેતા હોય એ જ રીતે રાખવાના છે। અને ખરેખર સંદીપીએ આ સ્વપ્નને એમની ટીમ સાથે બધાએ ભેગા મળી અને આ સ્વપ્ન સાકાર કર્યું છે। અને જે પણ અહીંયા આગળ આવે છે આ પ્રિમાઇસીસની અંદર એ બધા જ ભાવિત અને પ્રભાવિત થયા વગર રહેતા નથી। આવું સરસ મજાનું આ સંકુલ એનો એકમાત્ર યશ મારા પરમતારક પૂજ્યપાદ ગુરુમૈયા ચંદ્રશેખર વિજયજી મહારાજને જ જાય છે। એમની કૃપાથી આ બધું આખું સર્જન થયેલું છે। હું સંદીપીને કાયમ માટે કહું છું તમારે ક્યાંય પણ મારું નામ લેવા કરવાનું નહીં। હા, જે કંઈ છે મારામાં હોય, આમનામાં હોય કે જે કંઈ હોય, આ સંસ્થાનો જે પણ વિકાસ થશે એનું એકમાત્ર કારણ એ છે મારી ગુરુમૈયા છે પૂજ્યપાદ પન્યાશ્વર ચંદ્રશેખર વિજયજી મહારાજ। એમની કૃપા, એમની કરુણા, એમની દિવ્ય કૃપા દિન પ્રતિદિન આપણે બધા આની અંદર વધારે ને વધારે પ્રાર્થના કાર્યોમાં આગળ વધતા ગયા છીએ અને સારામાં સારી રીતે બધાની સાતા સમાધિ ક્ષમતા જળવાય એવું થશે। આજના મંગલ પ્રસંગે મારા ગુરુભાઈ એક જ નિર્ણય કીધું, ઇન્દ્રજીત મહારાજ આપણે જવું છે આ સંસ્થાની અંદર અને ઘડીના 6ઠા ભાગની અંદર જેમનો ગઈકાલે 55મો દીક્ષા દિવસ હતો ગઈકાલે અને 55 વર્ષ જેમના સર્વવિરતિ ધર્મના સ્વીકારના, સંન્યાસ સ્વીકારના થયા છે, અત્યંત સરળતા જેમના જીવનની અંદર છે એવા મહાત્મા પણ આજે પધાર્યા। સાધ્વીજી ભગવંતો પણ ખાસ વિહાર કરીને પધાર્યા છે અને એ રીતે આવતીકાલનો જે પ્રસંગ છે એ કોઈ હોસ્પિટલ નથી, એ છે ભગવાન મહાવીરની કરુણાનું મંદિર છે। હા, જ્યાં આગળ આજુબાજુ 20-25 હજાર ઘરો હશે, એ 20-25 હજાર ઘરોના સાવ સ્લમ વિસ્તારના, ગરીબ વિસ્તારના બધા જે કોઈ આવશે એ ત્યાં આગળ સાતા સમાધિ વગેરે પામીને જશે। મેં સંદીપભાઈને અત્યારથી કહી રાખ્યું છે દર મહિને ઓછામાં ઓછો 10 લાખ રૂપિયાનો લોસ આવે ને એ રીતે આ હોસ્પિટલ ચલાવવાની છે। વધારે આવે તોય ચિંતા નથી, કારણ કે અહીંયા બધું જ પૂરું પાડનાર
મારા પરમતારક પૂજ્યપાદ ગુરુ મૈયા છે. અને એ ગુરુ મૈયાની કૃપાથી ક્યાંય માગવા નહીં જવું પડે, ક્યાંય હાથ લાંબો કરવા નહીં જવું પડે. એટલી બધી એમની ઉર્જાની અંદર તાકાત છે, એમની કરુણા અને કૃપામાં આ તાકાત છે. એટલે આવતીકાલે પણ બધા સારામાં સારા ભાવો ભાવિત થજો અને સરસ રીતે જે સંદીપભાઈના સ્વપ્ન છે એ બધા જલ્દીમાં જલ્દી સાકાર થઈ જાય એવી આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. આજના દિવસનો સમગ્ર કાર્યક્રમનો અમને લાભ મળ્યો છે. અમે બીજી વખત આ જીવનધારાની અંદર વધારેલા છીએ. મારો સમગ્ર અભ્યાસ તપોની અંદર થયેલો છે. સંદીપ ગુરુદેવના દિવ્ય આશીર્વાદ, એમાં ઇન્દ્રજીત સાહેબના ભાવે પૂર્વમાં વારંવાર અનુષ્ઠાનો કરાવેલા છે. વર્લ્ડની અંદર અત્યારે 60 લાખથી પણ વધારે જૈનો જૈન અનુષ્ઠાન સાથે જોડાયેલા છે. આખી આ અમારી ટીમ છે અને આજે તમારા બધાની હેલ્થ વધારે બતાવેલા બંને હાથ જોડો. એક નાનકડી 5 મિનિટની ટેકનિક તમને બધાને શીખવાડું છું. લગભગ બધા અહીંયા 50, 60, 70 થી ઉપરના છે, પણ આગળના સમયમાં વધુને વધુ તમે સાતા કેવી રીતે પ્રાપ્ત કરી શકો અને જે તપોવન સંસ્કૃત પાઠશાળામાં મેં જે શીખેલું છે, બનારસની અંદર 2 વર્ષે રિસર્ચ કરેલું છે, એનર્જી તમારા બધા સાથે શેર કરું છું. પેલા બધા બંને હાથ જોડો. શક્ય હોય તો બધા કમરથી રટાર બેસો. સીધા, યસ, સીધા. આજે આપણને આચાર્ય ભગવાન મળેલા છે. એક લાઈનો યસ. તો આપણને સાઈજી એક વખત ગાથા બોલાવશે અને એના પછી રોજે તમારે સવારે ઉઠીને અથવા તો રાતે સૂતા પહેલા એ ટેકનિક કરવાની, જેનાથી તમારી એનર્જી એકદમ હાઈ અને બની તમે પોતે ફીલ કરશો. બધા બંને હાથ જોડો. બધા બોલો. ઈષ્ટારી ભગવાન પસાય કરી મમ મંત્ર દીક્ષા પ્રદાન કરશોજી. લગાતાર 2019 થી લઈ અત્યાર સુધીમાં 15,000 ધાર્મિક ટીચરો અમારી ટીમે તૈયાર કરેલા છે. જે જગ્યાએ સાધુ સાધ્વીજી ભગવાન તો નથી પહોંચી શકતા, કરીબન 20 કન્ટ્રીની અંદર અમે લોકો ઓનલાઈન ભણાવી રહ્યા છીએ અને એમાં અમેઝિંગ રિઝલ્ટો. અત્યારે જૈન શાસનમાં સૌથી વધારે 3200 કરતા પણ વધારે યુટ્યુબ પર વિડીયો અમારા અવેલેબલ છે અને હમણાં જ યુટ્યુબ તરફથી અમને સિલ્વર બટન દ્વારા સન્માનિત કરેલા છે. તો એ મુખ્ય સૂત્ર પરમાત્મા મહાવીર સ્વામીજીની 20મી પાઠમાં માનતુશ્રી મહારાજ, જેના દ્વારા અત્યારે કેન્સર, ડાયાબિટીસ, મંત્ર ડ્રગલેસ થેરાપી જે કામ કરી રહી છે, એમાંની એક થેરાપી નો વિશિષ્ટ મંત્ર ભક્તાવર સ્તોત્રનો 41મી ગાથાનો વિધાન આપણને ગુરુદેવ સંભળાવી રહ્યા છે. જેને ફાવે ગુરુદેવ બોલશે પછી રિપીટ તમારે બોલવાનું છે અને રોજ તમે કેવી રીતે માત્ર 3 મિનિટની અંદર હીલિંગ કરી તમારા ચક્ર બેલેન્સ કરી શકો છો, આપણે ટેકનિક કરી આજના કાર્યક્રમનો સમાપન કરીશું. બધા બંને હાથ જોડો. ઉદ્ભૂત ભીષણ જલો દરબાર ભુજના, ઉદ્ભૂત ભીષણ જલો દરબાર ભુજના, સોચ્યામ દશામુપગતા ચિત જીવિતાશા, સોચ્યામ દશામુપગતા ચિત જીવિતાશા, પદપાદ પંકજ રજો મૃત દીક્ષ દેહા, ત્વત્પાદ પંકજ રજો મૃત દીક્ષ દેહા, મર્ત્યાભવં વિમકર ધ્વજ તુલ્ય રૂપા, મર્યાભવંતિ મકર ધ્વજ તુલ્ય રૂપા. એવું અથવા બધા ડાબો હાથ આવી રીતે માથા ઉપર કરો. લેફ્ટ વાળો હાથ એના ઉપર, બધાએ જમણો હાથ, મારા એક હાથમાં માઇક છે એના ઉપર બધા આવી રીતે જમણો હાથ. તમારે બંને હાથ સાથે આ ક્રિયા કરવાની છે. જે પણ લોકો પોતાના શરીર, બધા હાથ આવી રાખો, એટલે કમરથી ટટાર બેસો બધા સીધા. યસ, સુપર. એનર્જી રિસીવ. બ્રહ્માંડની અંદર આકાશ, વાયુ, અગ્નિ ચારો તરફ જબરદસ્ત કોટીની ફ્રીક્વન્સી વિદ્યમાન છે. તો જ્યારે પણ આપણે પેલી લાઈન બોલીશું ત્યારે હાથ ક્યાં રાખવાનો છે? બધાએ માથા ઉપર. બધા જોરથી બોલો, માથા ઉપર. યસ. બીજા નંબરની લાઈન જ્યારે બોલો ગાળા ઉપર હાથ રાખો બધા, કંઠ ઉપર બધાનો હાથ. પરમાત્માની સ્થાપના કંઠે ધારી જોસયા મણુ આદિનાથ ભગવાનની સ્થાપના. તમારા જે પણ ઈષ્ટદેવ હોય, જ્યારે આપણે આ આશ્રમની વાત કરતા હતા ત્યારે બધી જ કોમના લોકો છે એ આશ્રમની એકદમ સુપર પાવર એનર્જી. તો તમારા જે ઈષ્ટદેવ છે એ તમારા કંઠની અંદર બધાનો હાથ ગાળા ઉપર. બીજો હાથ બીજી લાઈનમાં હાથ ક્યાં રાખવાનો છે? ગાળા ઉપર. ક્યાં રાખવાનો છે? અવાજ જોસ્તી ક્યાં રાખવાનો છે? યસ. ત્રીજા નંબરની અંદર છાતી ઉપર. બધા છાતી ઉપર. જ્યારે ત્રીજી લાઈન આપણે બોલીએ છીએ બધા બંને હાથ, મારા એક હાથે કરું તમે લોકો બંને હાથ. જેને પણ બાયપાસ છે, જેને પણ છાતીમાં દુખે છે, હવે બધાને કફ થવાનો, શિયાળાની ઋતુ આવશે ત્યારે તમે છાતીની અંદર જ્યારે તમારે હીલિંગ કરવું છે ત્યારે તમારે ત્રીજા નંબરની લાઈન ક્યાં રાખવાની છે? બધાએ છાતી ઉપર. ક્યાં રાખવાની છે? અને ચોથા નંબરની અંદર નાભી. દૂધી ઉપર હાથ રાખો બધા. આખા શરીરનું યદિ કોઈ રોગનું મૂળ છે તો એ
આપણી નાભી છે. નાભીની અંદર 8 ઉચક પ્રદેશો છે અને જે વ્યક્તિની નાભી શુદ્ધ થઈ જાય છે એ બધા પરમ મંગલની અનુભૂતિ કરે છે. આપણે આવો આખા શરીરની ઓરા પવિત્ર બનીએ અને આપણા બધાનો જે મંગલકારી ભાવ છે કે હે પરમાત્મા ત્રીજા ભવે મને મોક્ષની પ્રાપ્તિ થાઓ, આવતો જન્મ મને મહાવિદ્ય ક્ષેત્રમાં મળો. હવે જે સેન્ટેન્સ બોલું છું રોજ તમારે બોલવાનું છે. બધા બોલો, હું જોશથી હું પૂર્ણ સ્વસ્થ છું. દવા જેવી હાથમાં આવે, તમે ઈચ્છો છો, હમણાં અમે ભાઈને મેળા 70 વર્ષના વ્યક્તિ છતાં પણ એક પણ દવા લેતા નથી. તમે તમારી દવા ઓછી કરવા માંગો છો, હંમેશા રોગ મગજમાંથી ઉત્પન્ન થાય છે. બધા બોલો, હું પૂર્ણ સ્વસ્થ છું. બીજી વસ્તુ ખાસ કરીને ગુરુદેવ અમારા હંસમતી મહારાજ સાહેબ એ લક્ષ્મીપુત્ર છે. એ જ્યારે પણ ચાતુર્માસ કરે છે ધર્મ માટે કરોડો રૂપિયા લોકો ઉચ્ચાર કરી દે છે. આપણે આપણા જીવનની અંદર પણ સમૃદ્ધિ વધે. બધા બોલો, હું પૂર્ણ સમૃદ્ધ છું. બીજી લાઈન, હું પૂર્ણ સમૃદ્ધ છું. અને ત્રીજા નંબરની અંદર ગમે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય પણ આપણી ચિત્તની પ્રસન્નતા શાંત રહે એના માટે ત્રીજી અફર્મેશન રોજ બધાએ બોલવાનું છે. બધા બોલો, હું પૂર્ણ શાંત છું. ફરીથી, હું પૂર્ણ શાંત છું. બધા બંને હાથ જોડો. આ 3 અફર્મેશન અને આ શ્લોક તમારા જીવનની અંદર આજથી જબરદસ્ત અમેઝિંગ ચેન્જીસ લાવવાનું છે. 2025 આપણા બધાના માટે જબરદસ્ત ક્રાંતિકારી છે. બધા બોલો, હું પૂર્ણ સ્વસ્થ છું. હું પૂર્ણ સમૃદ્ધ છું. હું પૂર્ણ શાંત છું. હવે એક વખત આપણે બધા ગાતા બોલી આખું શરીર આપણું રિલેક્સ થાય. તનમાં મનમાં રોગ રોગની અંદર જબરદસ્ત કોટીની પ્રસન્નતાની પ્રાપ્તિ થાય. સદગુરુના આશીર્વાદ મળે. બધાના હાથ આવી દે. બંને હાથ લેફ્ટ હાથ નીચે. મારી સાથે જેને પણ ભક્તાપદ સ્તોત્ર આવડે છે ભક્તાપદ સ્તોત્ર 15મી ડિસેમ્બરથી 15મી ડિસેમ્બરથી એવરી ડે ઓલ ઓવર વર્લ્ડ 180 દેશની અંદર કરીબન 15 લાખ લોકો ભારત ચેનલ, આદિનાથ ચેનલ, સંસ્કાર ચેનલ અને આસ્થા ચેનલ ઉપર રોજ આ કાર્યક્રમ જવાનો છે. એમાં તમારી પણ નાનકડી હાઇલાઇટ બતાવવાની છે કે આટલા બધા લોકોની સેવા આપણા સંદીપભાઈ કરી રહ્યા છે. જે પણ ગુરુમાના ભક્ત છે અને ગુરુમાની જબરદસ્ત કોટીની 5 વર્ષ સુધી અમિયાપુર તપોવન અને નવસારી તપોવનમાં સેવા કરવાનો મને લાભ મળેલો છે. તે અનંત આશીર્વાદ પૂજ્યપાલ ચંદ્રશેખર વિજય મહારાજજીના લાભ પ્રાપ્ત થાય માટે બધાના હાથ આવી રીતે મારી સાથે બધાએ બોલા. જેને પણ ભક્તાપદ સ્તોત્ર આવડે છે બધા બોલીશું. ઉદ્ભૂત વેસણ જલોદર ભાર પૂર્ણ ગળા ઉપર સોચાંદસા ગતા શુદ્ધ જીવિતાસા. છાતી ઉપર ત્વત્પાદ પંકજ રજો મૃત દીપ્તતે તત્પાદ પંકજ રજો મૃદદીપ્તદેયા મધ્યાહવંતિ મકરધ્વજ તુલ્ય રૂપા. બોલો શ્રી આદિનાથ ભગવાન કી. હવે આપણે ધીરે ધીરે જમવા માટે જશું ને એક નાનકડો પ્રસાદ તમારા બધા માટે અમે ખીર બનાવીને લઈને આવેલા છીએ જે સંદીપભાઈ બતાવશે ત્યારે અમે બધાને વિતરણ કરીશું. અને છેલ્લે આમાંથી 10 વ્યક્તિને અમારે પ્રભાવના 200 રૂપિયાની આપી છે કે જેણે વર્ષોથી ભક્તામાની રિયલમાં આરાધના કરેલી હોય અને એની લાઈફમાં એની કઈ નાનકડું મિરેકલ થયું હોય. જે ઘણા બધા અમારા સ્ટુડન્ટ પણ છે, વિડીયો પણ જોઈ રહ્યા છે. એ ખાસ અમારી ટીમનો સંપર્ક કરશે અને બધાની સાથે જય કમિશન સાથે તમે બધા જોડાઓ. ખૂબ બધાનું કલ્યાણ કરીએ છીએ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો તમે ગુરુજી મારો અંતરનાથ હાથ પકડને. ગુરુજી મારો અંતરનાથ. અરે ગુરુજી મારો અંતરનાથ. બોલો શ્રી આદિનાથ ભગવાન કી જય. આપણે 5 મિનિટ માટે તમને બધાને નાનકડી ટેકનિક કરાવી છું. બધાનો હાથ ઉપર કરો. આવી હાથ ઉપર બધાના જેને પોતાના શરીરમાંથી રોગ બગાડવો છે, જેને પણ બીમારી દૂર કરવી છે, બધા બેસી જાય. અવાજ જતો રહે. 5 મિનિટ માટે આપણે બધા સાચી વસ્તુ બધા હાથ ઉપર રાખો. યસ 2 મિનિટ માટે યસ. નીચો નહીં કરો. જેટલી પણ શરીરમાં એનર્જી છે એક વસ્તુ સાંભળી લેજો. કુમારપાળ રાજા 50 વર્ષે વ્યાકરણ ભણવા માટે શરૂ કરેલા હતા. જય તમને હાથ અવાજ કરો બધા લોકો. યસ સુપર. બધા બંને હાથ. તમે બધાને એક પાંચ મસ્ત ટેકનિક શીખવાડો છું. જૈન અનુષ્ઠાન દ્વારા અત્યારે 5 લાખ લોકો એવરી ડે સ્ટડી કરી
ક્યારેક તમે ફેસબુક યુટ્યુબ એ મોબાઈલ તમારી પાસે હોય તો જય અનુષ્ઠાન નિકુંજ ગુરુજી તમે નાખશો તો આ બધી વસ્તુ તમને શીખવા મળશે. બધા હાથ આવી રીતે કરો. મારો અવાજ આવે છે બધે છેલ્લે સુધી? યસ. બધા હાથ આવી રીતે કરો. એમ ત્યારે બેન હું આ પેલી આંગળી સાથે મસાજ કરવાની, આમ નહીં. તમને કહું છું પાછળ પેલી આંગળી યસ આવી રીતે કરો બધા લોકો, એના ઉપર આંગળી કરતા કરતા. થઈ ગયું, ચાલો. બધાને જે મંત્ર બોલાવો છો બધા મંત્ર પેલી આંગળી પર આવું કરતા કરતા બધા બોલો ઓમ રીમ શ્રીમ હર હમ શ્રીમ. અવાજ બરાબર બુલંદ અવાજ સાથે વિશુદ્ધ ચક્રને ગળાની અંદર તમે ગળાની દવા બંધ કરવા માંગો છો તો આ ફોન પર તમારે બધાએ બોલવાનું છે. બધા બોલો ઓમ રીમ શ્રીમ હર હમ શ્રીમ આદિનાથાય નમો નમઃ. હાથ બધા રાઉન્ડ થોડું સ્પ્રેસ સાથે બધાએ કરવાનું છે. ફર્સ્ટ ફિંગર સાથે ઓમ રીમ શ્રીમ હર હમ શ્રીમ આદિનાથાય નમો નમઃ. થર્ડ વખત ઓમ રીમ શ્રીમ હર હમ શ્રીમ આદિનાથાય નમો નમઃ. બીજી ફિંગર બધા બીજી આંગળી પર હાથ ફેરો. બધા થોડું પ્રેશર સાથે તમે લોકો એક્યુપ્રેશર નું નામ કોને કોને સાંભળેલું છે? એક્યુપ્રેશર હાથ ઉપર કરો બધા લોકો. યસ. એક્યુપંક્ચર નું નામ કોને સાંભળેલું છે? બધા લોકોએ. સુપર. તો બધા બીજી આંગળી પર આવી રાઉન્ડ બધા ફેરો બધા લોકો. બધા આવી હાથ ફેરવતા ફેરવતા બધા બોલો. અહીંયા ખાસ કરીને આપણે બધાએ જે આરાધના કરવાની છે, જેને પણ બહુ જ ગેસ થઈ જાય છે, જેને આખું શરીર દુખા કરે છે, વાયુનો જેને પ્રકોપ છે, બહુ જ ઓટકાર આવ્યા કરે છે, એ બધાએ શનિદેવ અને આપણા જૈનિઝમ પ્રમાણે મુનિ સુરત સ્વામીજી ભગવાનનો મંત્ર જાપ મેક્સિમમ કરવાનો છે. બધા હાથ આવી રીતે કરો. ચાલુ રાખો. કન્ટિન્યુ. યસ. હાથ ઉપર રાખો બધા. યસ. બધા બોલો ઓમ રીમ શ્રીમ હર હમ શ્રીમ. ભાગ્યભાઈ મુનિ સુબ્રત સ્વામીને નમઃ. આગળ આવી જાઓ. ઓમ રીમ શ્રીમ હર હમ શ્રીમ મુનિ સુબ્રત સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રીમ હર હમ શ્રીમ મુનિ સુબ્રત સ્વામીને નમઃ. આંગળી નંબર 3 બીજી ફિંગર બધા લોકો થોડું પ્રેશર કરીને કરવાનું છે. આ આંગળીથી જેને પણ બોલવાથી સંબંધ બગડે છે, ઘણીવાર તમે બોલો અને બધું વફાઈ જાય. આપણા એના જે ટ્રસ્ટી છે એના જીભમાં મીઠાશ જુઓ. આપણા ગુરુમાન સાહેબના જે પ્રવચન આપ્યું કેટલી જબરજસ્ત મીઠાઈ છે. બધા આવી રીતે હાથ કરો. ઉપર હાથ રાખો. યસ. દવાઓ ઓછી ખાવી હશે તો બાબા રામદેવ અને આપણા જૈનિઝમ પ્રમાણે નાના નાના પણ યોગા કરવામાં આવશે. આખા શરીરની અંદર લોહીનું સર્ક્યુલેશન એટલું મસ્ત થઈ જશે. બધા બોલો ઓમ રીમ શ્રીમ હર હમ શ્રીમ વિમલનાથાય નમો નમઃ. અવાજ બરાબર આવતો નથી. ઓમ રીમ શ્રીમ હર હમ શ્રીમ વિમલનાથાય નમો નમઃ. ઓમ રીમ શ્રીમ હર હમ શ્રીમ વિમલનાથાય નમો નમઃ. અહીંયા આટલા બધા લોકો છે. ઊંઘ કોને કોને નથી આવતી? હાથ ઉપર. ઊંઘ કોને આવતી નથી? સાચે સાચું હાથ બરાબર ઉપર કરો. યસ. નીચે રાખી દો. મોસ્ટ ઓફ લોકોને કન્ટિન્યુઅસ વિચાર અજ્ઞાત ભય કે મારું શું થશે, મારું શું થશે, મારું શું થશે. તો એ બધાના માટે લાસ્ટ ફિંગર છેલ્લી આંગળી બધા હાથ ફેરો બરાબર. સુપર સુપર. બધા થોડું પ્રેસ સાથે. જીવનની અંદર સૌથી મોટી સાધના જેને પણ સારી ઊંઘ આવે છે એ આ દુનિયાનો રાજા છે. તમે બધા માનો છો? યસ ઓર યસ? ઊંઘ આવી છે કે ન આવી જોઈએ? આવી જોઈએ. 10 વાગે કોને ઊંઘ આવે છે? હાથ ઉપર કરો. 10 વાગે. સુપર. 12 વાગે કોને ઊંઘ આવે છે? 12 વાગે રાત્રે 12 વાગે. ઓ માય ગોડ. અને 12 વાગ્યા પછી પણ કોને ઊંઘ નથી આવતી? હાથ ઉપર કરો. ઓ માય ગોડ. એ બધાને આજથી તમારી બધી પ્રોબ્લેમ સોલ્વ થવાની છે. હાથ ફેરો બતાવીને હાથ ઉપર કરો બરાબર. યસ. સુપર. બતાવે નચલી આંગળી ઉપર પ્રેશર કરતા કરતા ચંદ્રગ્રહ જ્યારે પણ આપણો ચંદ્ર કમજોર બને છે, તમે જ્યારે નાવા જાઓ છો, જ્યારે પાણીને વેસ્ટ કરો છો, જમવા માટે આખો ગ્લાસ પાણી લઈને અડધો ગ્લાસ જે માણસ ફેંકી દે છે, એ બધા જ લોકોને ઊંઘની સમસ્યા થાય છે. એના માટે ચંદ્રગ્રહ આપણા જૈનિઝમ પ્રમાણેનો મંત્ર છે. બધા હાથ ફેરો. બધા બોલો ઓમ રીમ શ્રીમ હર હમ શ્રીમ ચંદ્રપ્રભ સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રીમ હર હમ શ્રીમ ચંદ્રપ્રભ સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રીમ
અરહં શ્રી ચંદ્રપ્રભા સ્વામીને નમઃ. બધા હાથ આવી રીતે કરો. હવે ગાયત્રી મંત્ર કોને કોને આવડે છે? હાથ ઉપર. ગાયત્રી મંત્ર એમ આપ સીધો હાથ ઉપર કરો. યસ, સુપર. નીચે રાખી દો. હવે આપણે બધા એક નાનકડું 1 મિનિટનું મેડિટેશન કરશું, જેમાં તમારા સગાવાલા સ્નેહી સ્વજન દુનિયામાં કોઈ પણ જગ્યાએ છે, ભગવાનની બધાનું કલ્યાણ થાય, એ બધાનું મંગળ થાય. હનુમાન ચાલીસા કોને કોને આવડે છે? હાથ ઉપર. સુપર સુપર સુપર. કોને કોને ઓમ નમઃ શિવાય, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક વંદના, આ મંત્ર કોને કોને આવડે છે? હાથ ઉપર. સુપર. અને નવકાર મંત્ર કોને કોને આવડે છે? બંને હાથ ઉપર. નવકાર મંત્ર કોને કોને આવડે છે? સુપર 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 સુપર. કોઈ કો બધું હોતા. આવો બધા હાથ આવીને કરો. 2 મિનિટ એક સૂચના વળી. હેલો, ટિફિન ભરવાનો સમય થઈ ગયો છે. જે પણ કોઈ કેરટેકર અહીંયા અત્યારે હાજર હોય અને કેમ્પસમાં પણ જે વડીલના કેરટેકર ઉપર હોય એમને વિનંતી છે કે વડીલોના ટિફિન ભરવા માટે ભોજનશાળામાં આવી જા. પછી બધા વડીલો માટે જમવાનો બેલ પાડીશું. એટલે સમય થઈ ગયો હોવાથી કેરટેકરો પોતાના વડીલના ટિફિન લેવા માટે તાત્કાલિક ધોરણે આવી જાય. ચલો છેલ્લી 1 મિનિટ અને ત્યાર પછી આપણે બધા સર્વ હાથ બધા આવેલ છે. જમણો હાથ રાઈટ રાઉન્ડ કરો બધા. 1 બધાનું ધ્યાન અહીંયા. 1 2 3. એટલું મોટું મોટું આટલું મોટું નહીં, એકદમ નાનું. સ્લોલી સ્લોલી. 1 2 3 4 and 5. રાઈટ એન્ડ જમણો હાથ. લેફ્ટ વાળો નહીં. બધા સાથે મળી આપણે બધાએ 3 વખત ગાયત્રી મંત્ર બોલી. સૃષ્ટિની અંદર જો ગાયત્રી મંત્રના અક્ષર પણ 24 છે, અને આપણા જૈન ધર્મના તીર્થંકર ભગવાન પણ કેટલા છે? જોશથી બોલો. જૈન ધર્મના ભગવાનના જૈન ધર્મના તીર્થંકર ભગવાન કેટલા છે? યસ. તો આખા બ્રહ્માંડનું કલ્યાણ થાય. બ્રહ્મ લોકસ્ય શાંતિર્ભવતુ શિવમસ્તુ સર્વ જગત પરૈક નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશક સર્વત્ર સુખી. કેટલા બધા હાથ આપ ચોટી ગયા છે, ખબર જ પડતી કે શું કરવાનું છે. તો કે આ ધર્મનો પ્રભાવ છે. આ ચંદ્રશેખર પાસેની મેં 10 વર્ષ સેવા કરેલી છે. જ્યારે હું 12 વર્ષનો હતો ત્યારથી આ ગુરુમાની પાસે રહેલો છું. 25 વર્ષ સુધી આ ગુરુમા પાસે જૈનિઝમના બધા જ પદાર્થો ગામડે ગામડે મેં પોતે વિહાર કરેલા છે. અને જૈન ધર્મના જે ઊંડા રહસ્ય છે આ ગુરુગમથી મને પ્રાપ્ત થયા છે. અત્યાર સુધીમાં 20 દેશોની અંદર મારા કાર્યક્રમ ચાલી રહ્યા છે. અને એકવાર જોરદાર તાળીથી સ્વાગત કરજો. 2 વર્લ્ડ રેકોર્ડ તમારા બધાના આશીર્વાદથી મને પ્રાપ્ત થયા. અને આ જેટલું પણ શ્રેય છે પૂર્વ પૂજ્ય આચાર્ય ભગવાન ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબનું છે. બધાનો હાથ આવી રીતે. બધાએ સાથે મળી સકળ બ્રહ્માંડમાં બધાનું કલ્યાણ થાય, પરમાત્મા બધાને સન્મતિ પ્રદાન કરે એવા ભાવ સાથે શ્રીની પ્રાર્થના કરી અને સમાપન કરીશું. અને પછી ભક્તામથી જેના જીવનની અંદર અત્યાર સુધીમાં 600 લોકોના ડાયાબિટીસ મટી ગયા છે, 150 લોકોને કેન્સર મટી ગયા છે, કેટલા બધા લોકોને બાયપાસના ઓપરેશનો આ ભક્તામાં ઓલ્ટરનેટ સાઉન્ડ હીલિંગ થેરાપીથી મટી ગયા છે. અને તમે બધા જો WhatsApp ચલાવતા હોય તો તમે જૈન અનુષ્ઠાનનો એક નંબર ઉપર મેસેજ કરશો 76100 76000 પંડિતજીનો નંબર છે. તમારે જે પણ મ્યુઝિક સાંભળવું હશે અથવા તમને કોઈ પણ રોગ થયો છે, રોગ મટાડવો છે, તો એના રિલેટેડ ગાથા આજના દિવસે અહીંયા બેઠેલા બધા વ્યક્તિઓને ટોટલી ફ્રી અમે આપવાના છીએ. બધાનો હાથ આવી રીતે 3 ટાઈમ બતાવીને કહો 1 2 and 3. બધાએ મારી સાથે ગાયત્રી મંત્ર બોલવાનો છે. આંખો બંધ બધાની. પરમાત્મા હે તમામ પરમ શક્તિ, આ તમામ કુલ દેવતા, તમામ ઈષ્ટ દેવતા, જેટલી પણ સુપર શક્તિઓ છે એ જગતના બધા જીવોના સારા વિચાર થાય, સારો આચાર થાય અને બધાનું ખૂબ 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 મંગળ થાય. ઓમ ભૂર્ભુવસ્સઃ. બધા બોલો. તત્સવિતુર્ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. બધાએ જોશથી બુલંદ અવાજે ફરીથી ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. છેલ્લી વાર ઓમ ભૂર્ભુવસ્સઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધિયો યો ન પ્રચોદયાત્. બોલો શ્રી પાર્શ્વનાથ ભગવાન કી
હાથ ઉપર કરો, બધા લોકોના બંને હાથ ઉપર, અને બરાબર બુલંદ તાલીમના તાલ સાથે તમારે એક જ મંત્ર બોલવાનો છે, આદિનાથ. શું બોલવાનું છે? જય જય બોલો તાળી પાડ, જય જય બોલો, અરે જય જય તાળી, જય જય બોલો, અને રોમે રોમે, અને અણુ અણુમાં, અને પરમાણુમાં જોરથી બોલો, બોલો શ્રી આદિનાથ ભગવાન કી. આવો બધા સાથે મળી ખૂબ સરસ અમે બધાને લાભ આપ્યો. જૈન અનુષ્ઠાન આ બીજી વખત તમારા બધાની સેવામાં છે. અમે ચાહીએ છીએ કે વારંવાર અમે તમારા બધાની વચ્ચે આવીએ અને તમારા બધી જ દવાઓ બંધ થાય એ ભાવ સાથે અમારું મેડિટેશન, હીલિંગ, સાધનાના વિડીયો તો બધા જોઈ પરમ મંગલ કરો. જીનાકર બોલાયો યસ ઈચ્છા હું ટુકડા. થેન્ક યુ. બાકી માઈક યસ હા બોલો જોસ્તી. રોજ સવારે કોઈ પણ મંત્ર અમારે હંમેશા ત્યારે કરવાના કે જ્યારે તમે અતિશય આનંદમાં હોય. કેટલા બધા લોકો માળા ગળે ઊંઘી જાય છે, એવા કોઈ પણ મંત્ર ફળીભૂત થતા નથી. તમને અતિશય આનંદ હોય 3 વખત અતિશય આનંદ સવારે, બપોરે, સાંજે જ્યારે પણ હોય ત્યારે ખરેખર તમે આ સાધના કરશો, અમેઝિંગ તમને બધાને રિઝલ્ટ મળશે. બોલો આદિનાથ ભગવાન કી જય. એના સિવાય બાકીના 23 કલાક 22 કલાક તમે બોલી શકો છો. સૂર્યોદયને 1 કલાક, રાત્રે 1 કલાક અને બપોરે 12 થી 2. આના સિવાય બાકીના 20 કલાકમાં જ્યારે તમને આનંદ છે તમે તમારા ઈષ્ટ મંત્રનો જાપ કરશો, રિઝલ્ટ મળશે 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 અને મળશે. અમેઝિંગ રિઝલ્ટ છે. ખૂબ ખૂબ અનુમોદના. જેને પણ સ્કિન પ્રોબ્લેમ છે બધા લોકોએ 31મા નંબરનો શુભ ભક્તામૃત સ્તોત્રનો ગાથા નંબર 31. જેને પણ ચામડીની બીમારી હોય એ બધામાં અમેઝિંગ રિઝલ્ટ આપે છે. ફરીથી બધા લોકો મોબાઈલ નંબર યાદ કરી લો 7610076300. એ નંબર ઉપર તમને કોઈ હેલ્થની પ્રોબ્લેમ છે એ તમે લખશો તો તમારા માટે કસ્ટમાઇઝ અમે લોકો મ્યુઝિક થેરાપી બનાવીને મોકલી દેશું. એ તમે રાત્રે સુતા સાંભળશો. અમેઝિંગ રિઝલ્ટ મળશે. જય જીનેન્દ્ર પ્રણામ. ખાસ કરીને પૂર્ણાવતી કેશવ વાક્ય નિખિલભાઈ પધારેલા છે. ખાસ ઈશનપુર જૈન સંસ્થા અગ્રણી છે અમારા જૈન અનુષ્ઠાનની અંદર. આવો નિખિલભાઈ, જેને મણિપત્ર દાદા, પદ્માવતી માતા અને મણિપત્ર દાદાની એકવાર જોરદાર તાળી જોરદાર સ્વાગત કરો. આવા સુમધુર પરિવારો અમારી સાથે કનેક્ટ છે. ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ ધન્યવાદ. સર્વમંગલ કહીશું બધા બને હાથ કરો. એક આનંદની પ્રાર્થના બોલાવીને આપણે બતાએ રોજ આ પ્રાર્થના બોલવાની છે. આપણી સાથે પ્રોબ્લેમ ત્યારે જ આવે છે કંઈક ને કંઈક આપણે કર્મ કરેલા છે. બધા બોલો મનના પાપોનું મિચ્છામી દુક્કડમ, વચનના પાપોનું મિચ્છામી દુક્કડમ, કાયાના પાપોનું દે મિચ્છામિ દુક્કડમ. અવાજ બરાબર આવતો નથી. તમને રોગ થયો છે, પરિવાર સાથે કઈ ને કઈ પ્રોબ્લેમ થયો છે, એ બધા મારી બહુ ખરાબ છે, મારો દીકરો ખરાબ છે, બધું જ આજે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. અને બધા માટે એક અફર્મેશન. જગતના બધા લોકો બોલો, જગતના બધા જ લોકો સારા છે. શું બોલવાનું છે? જગતના. અવાજ બરાબર આવતો. જૈન અનુષ્ઠાનની આખી ટીમે આગળ આવી જાય. ફટાફટ ઉભા થઈને જલ્દી આગળ આવી જાય અને બુલંદ અવાજ સાથે બધા બોલો, જગતના બધા જ લોકો સારા છે. ચાલ આવી ગયો બધાને. આ અફર્મેશન ખાસ બોલવાની છે. અમારી આખી આ જૈન અનુષ્ઠાનની ટીમ 24/7 રવિવારે પણ રજા નથી રાખતી. ઉત્તમોત્તમ લોકોનું કલ્યાણ કેવી થાય, સાયકોલોજી ચેન્જ કેવી રીતે થાય, એ બધા માટે ખડે પગે આ બધા લોકો સેવા કરી. હાથ ઉપર કરીને જોરદાર તાળીઓથી સ્વાગત કરો બધા લોકો. અનુમોદના 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 વારંવાર અનુમોદના. હાથ બધાના ઉપર બરાબર ઉપર. એકવાર જોરદાર તાળીઓથી બધા લોકો સ્વાગત કરો. બેસી જાઓ. યસ. છેલ્લી પ્રાર્થના બધાએ સાથે મળીને બોલવાનું છે. મનના પાપોનું મિચ્છામિ દુક્કડમ. એક તાળી. વચનના પાપોનું મિચ્છામિ દુક્કડમ.
કાયાના પાપોનું રે મિચ્છામિ દુક્કડમ. અવાજ જોરથી બધાની તાળીઓના હાથ ઉપર. મનના પાપોનું મિચ્છામિ દુક્કડમ. વચનના પાપોનું મિચ્છામિ દુક્કડમ. કાયાના પાપોનું રે મિચ્છામિ દુક્કડમ. બધા બંને હાથ આવીને કરો. બધા હાથ આવીને કરો. જય નમસ્કાર. અત્યાર સુધીમાં 60 લાખ કરતા પણ વધારે લોકોને સાંતા આપી દીધું છે. આજે આખી અમારી ટીમ તમારી પાસે બ્લેસિંગ માંગી રહ્યા છે. આવતા ડિસેમ્બરમાં 8 દિવસનો છરીપાલી શ્રમ પાલિતાણો અમે નીકાળી રહ્યા છીએ. રોજ બરોજના જીવનમાં હજારો લોકોના જીવનમાં અમે વેલ્યુ આપીએ છીએ. આજે તમારા બધા પાસે અમે આશીર્વાદ માંગીએ છીએ કે વધુને વધુ પરમાત્મા અમને શક્તિમાન બનાવે, કે આપણા જેવા હજારો લોકોના જીવનમાં એક નઈ ઉર્જા, નઈ ક્રાંતિ, એક નયો આત્મવિશ્વાસ પ્રગટાવનારી આખી અમારી આ ટીમ બને. તમારે 3 વખત બુલંદ અવાજ સાથે એક વાક્ય બોલવાનું છે. તથાસ્તુ, તથાસ્તુ, તથાસ્તુ. કોણ પણ વ્યક્તિ અમને આશીર્વાદ આપવા તૈયાર છે? હાથ ઉપર. કોણ પણ વ્યક્તિ અમને આશીર્વાદ આપવા તૈયાર છે? બધા બંને હાથ કરીને 3 વખત બધા બોલો. તથાસ્તુ. 3 વખત બધા બોલવાનું છે. બોલો જિમિશાસન દેવ કી. ખૂબ 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 ભગવાન મહાવીર સ્વામીજીનું શાસન આવા ચંદ્રશેખરજી મહારાજ આ મારા સાહેબજીના નામથી અમારા જીવનમાં એવા 150 ચમત્કાર છે. તમારા જીવનમાં ક્યાં પણ તમે અપડાઉન થાવ, ખાલી આ ગુરુ મહારાજનો ફોટો જોજો, આ ચરણે આવીને સંકલ્પ કરી લેજો. તમે પોતે અનુભવ કરશો કે આ ગુરુ મહારાજ ચમત્કારો કેવા જબરદસ્ત છે. બધા પોતાની જગ્યા પર ઉભા થઈ જાઓ. બધા ઉભા થઈ જાઓ. ખૂબ સરસ જબરદસ્ત છેલ્લું મતલબકારી વિધાન આપણે બધા કરતા ઉભા થઈ જાઓ. સ્ટેન્ડ અપ. સાથે મળીને બધા બોલો કે ઉપસર્ગા છે અમ્યથી સિદ્ધંતે વિઘ્નવર્ણય મનઃ. સાથે મળી અને આજનો આ સમગ્ર કાર્યક્રમની અંદર અમારા ખાસ પરમ ભક્ત જે અમેરિકાની અંદર રહી રહ્યા છે એવા જ્યોતિબેનનો હર પલ અમને સાથ સહકાર છે. એ જ્યોતિબેનના સહયોગથી આપણા બધાનું ભોજન અહીંથી અમે 500 ગાય જે કતલખાને જઈ રહી છે એને છોડાવવા માટે જઈ રહ્યા છીએ. એ બધાને ભોજન કરાવવાના છીએ. એમાં બધા ટીમની સહયોગ છે. તો બધા સાથે મળી સર્વ મંગલ માંગલ્ય પ્રધાનમ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી. Jesus